વિદ્યાર્થી મિત્રો બધાને નમસ્કાર। મંત્ર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના આગળના લેક્ચરમાં 2.2 ના દાખલા ગણાવ્યા હતા। આજે આપણે 2.2 ના દાખલા ગણાવશું। દાખલા નંબર 1 x ની કિંમતો 5x - 4x વર્ગ પ્લસ 3 બહુપદીનું મૂલ્ય મેળવો। x બરાબર 0, x બરાબર -1, x બરાબર 2। હવે આ દાખલામાં બહુપદી આપેલ છે। અહીંયા બહુપદીને p of x વડે દર્શાવીએ છીએ। 5x - 4x વર્ગ પ્લસ 3। હવે પહેલી કિંમત x બરાબર 0 આપેલી છે, p of 0। હવે i પછી અહીં x માં 0, x જેની આપણે 0 મૂકીશું, 4 0 નો સ્ક્વેર પ્લસ 3। 0 નો કોઈ પણ સાથેનો ગુણાકાર છે એ 0 થાય, એટલે અહીંયા આવશે 0 - 0 વત્તા 3, એટલે આનો જવાબ આવશે પ્લસ 3। હવે બીજી કિંમત છે x બરાબર, આપણે મૂક્યા હતા અહીંયા x બરાબર 0। હવે બીજી કિંમત છે x બરાબર -1, જ્યાં x દેખાય ત્યાં -1 મૂકીશું, p of x 5x - 4x વર્ગ વત્તા 3। p of -1 મૂકીએ તો 5 - 1 નો વર્ગ 4 - 1 નો વર્ગ પ્લસ 3। હવે અહીંયા થશે જ્યાં x દેખાય ત્યાં -1, 5 નો -1 સાથેનો ગુણાકાર છે કે -5 થાય। અહીંયા માઈનસ વર્ગ છે, -1 નો વર્ગ હોય, -1 ગુણ્યા -1, માઈનસ માઈનસ પ્લસ ને 1 ગુણ્યા 1 એટલે 1, એટલે -4। અહીંયા થશે +1 પ્લસ 3, -5 -4 વત્તા 3 એટલે થશે -9 વત્તા 3 એટલે થશે -6। બેની બાદબાકી થશે એટલે -6। હવે એક કિંમત મૂકવાની રહી। ત્રીજું સ્ટેપ x બરાબર 2, જ્યાં બહુપદીમાં આપણે p of x બરાબર 5x - 4x વર્ગ વત્તા 3, જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકીશું, 4 2 નો વર્ગ વત્તા 3, 5 2 10 -4 2 નો વર્ગ 4 પ્લસ 3, 10 4 ગુણ્યા 4 એટલે 16 પ્લસ 3। હવે સમાન નિશાની હોય, સરવાળો 2 પ્લસ ની નિશાની છે, 10 ને 3 તૈયાર, -16 એટલે આવશે -1। હવે આના પછીના દાખલા નંબર 2 ની દાખલા નંબર 2 માં સૂચના આપેલી છે, નીચે આપેલ બહુપદી માટે p of 0 એટલે કે 0 આગળનું મૂલ્ય, p of 1 1 આગળનું મૂલ્ય અને 2 આગળનું આપણે કિંમત મેળવવાની છે। એક દાખલામાં 3 કિંમત થશે। p of 0, જ્યાં અહીંયા ચલ છે y છે, જ્યાં y દેખાય ત્યાં આપણે 0 મૂકીશું, 0 નો વર્ગ -0 પ્લસ 1 એટલે આની કિંમત આવશે, p of 0 ની કિંમત આવશે 1। p of 1 મૂકીએ, જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકીએ, y દેખાય ત્યાં 1 નો વર્ગ -1 1 -1 પ્લસ 1, 1 પ્લસ 1 માઈનસ 1 માંથી 0 અને આવશે જવાબ 1। 1 આગળનું મૂલ્ય p of 2, જ્યાં y દેખાય ત્યાં આપણે 2 મૂકીએ, 2 નો વર્ગ -2 પ્લસ 1, 2 નો વર્ગ 4 -2 પ્લસ 1, 4 ને 5 -2 એટલે આનો જવાબ આવશે 3। એટલે p of 2 છે એની કિંમત આવશે 3, p of 1 એની કિંમત આવશે 1। જવાબમાં આપણે બોક્સ કરી નાખો। બીજો દાખલો, એમાં p of 0 કિંમત મેળવવાની છે, તો 2 પ્લસ t દેખાય ત્યાં 0, ચલ દેખાય ત્યાં 0 નો વર્ગ,
અહીંયા આવશે 2 પ્લસ 0 0 નો કોઈ પણ સાથેનો ગુણાકાર થશે 0 એટલે આનો જવાબ આવશે 2. હવે p ઓફ 1 છે તો 2 પ્લસ 1 પ્લસ 2 1 નો સ્ક્વેર માઈનસ 1 નો વર્ગ 2 પ્લસ 1 2 1 નો વર્ગ થશે 1 અને 1 નો ઘન થશે 1 1 નો વર્ગ હોય કે ઘન હોય એનો જવાબ 1 જ આવે 2 ને 1 3 અહીંયા થશે 3 અહીંયા થશે 2 માઈનસ 1 3 ને 2 5 માઈનસ 1 એટલે થશે 4 p ઓફ 1 આગળનો કિંમત છે એ આવશે 4. હવે p ઓફ 2 આગળનો કિંમત મેળવવાની છે તો 2 પ્લસ જ્યાં t દેખાય ત્યાં 2 મૂકશું 2 કાઉસ 2 નો વર્ગ માઈનસ 2 નો ઘન જ્યાં t દેખાય ત્યાં ખાલી 2 મૂકવાના છે કારણ કે 2 ની કિંમત મેળવવાની 2 પ્લસ 2 નો વર્ગ થશે 4 માઈનસ 2 નો ઘન 8 2 ને 2